શું થયું હતું ફુકેટ દિલ્હી ફ્લાઇટમાં? પાયલટે ગાંજો પીધો હતો કે પછી ટેકનિકલ ખામી હતી? કેવી રીતે એક સાથે 300 ફૂટ નીચે આ ફ્લાઇટ આવી? AI-171 જેવો હાદસો થતા અટકી ગયો. કદાચ એવી મોટી દુર્ઘટના થઈ જતી. વાંક કોનો? પાયલટનો, પ્લેનનો, કે પછી પ્લેન બનાવનાર કંપનીનો, કે પછી બધાનો ભેગો? એક મોટો ધડાકો થયો. એર ઇન્ડિયાની ફુકેટ દિલ્હી ફ્લાઇટ હવામાં જઈ રહી હતી અને અચાનક 300 ફૂટ નીચે એક ઝાટકે આવી ગઈ. કેટલાય મુસાફરો પ્લેનની છતમાં ભટકાયા અને એના વિડીયો છે. મુસાફરો ઘાયલ થયા છે, કોઈની ડોક તૂટી, કોઈના હાથ તૂટ્યા અને અફરાતફરી મચી ગઈ હતી. સવાલ એ હતો કે થયું શું? ચર્ચાઓ શરૂ થઈ. કોઈએ કહ્યું કે મેં પાયલટને નશામાં જોયો હતો અને કેપ્ટનના નાર્કો ટેસ્ટ કરવામાં આવ્યા અને એમાં બંને ટેસ્ટમાં કેપ્ટન નશામાં હોવાનું સાબિત થયું. ગાંજો મારેલો કેપ્ટન હતો એવું બંને ટેસ્ટમાં આવ્યું. પણ એના કરતા મોટો ખુલાસો હવે થયો છે અને એ છે ટેકનિકલ ફેલિયર્સનો. જી હા, મીડિયા રિપોર્ટ્સમાં એરબસના પ્રારંભિક બ્લેક બોક્સ તપાસ મુજબ વિમાનના ત્રણેય હાઇડ્રોલિક સિસ્ટમ એક સાથે ફેલ થઈ ગયા હોવાનું આવ્યું છે સામે. 4 સેકન્ડથી પણ વધારે સમય સુધી વિમાન પાયલટના નિયંત્રણની બહાર થઈ ગયું. છે ને ચોંકાવનારી વાત, આવું થયું હતું. જે અમદાવાદમાં દુર્ઘટના થઈ એ બોઈંગ હતું અને આ એરબસનું પ્લેન હતું. હાઇડ્રોલિક સિસ્ટમ વિમાનને ચલાવવામાં મદદ કરે છે, લગભગ મોટા ભાગના લોકો જાણે છે. તપાસ પ્રમાણે ફ્લાઇટની ઓટો પાયલટ સિસ્ટમ પણ ડિસ્કનેક્ટ થઈ ગઈ હતી અને વિમાનનું નિયંત્રણ બગડી ગયું. અને આ પછી વિમાન હવામાં જતી વખતે અચાનક 300 ફૂટ નીચે આવી ગયું અને એ પણ અમુક જ સેકન્ડમાં, અને એના કારણે એક મોટી દુર્ઘટના થઈ ગઈ. હા, કોઈ મોટો હાદસો નથી થયો, પણ ઘણા બધા લોકો ઘાયલ થયા છે. આ દરમિયાન કેબિન ક્રૂને પણ આંચકા લાગ્યા. મુસાફરો, લગભગ 24 મુસાફરો ઘાયલ થયા. આ ફ્લાઇટમાં 137 મુસાફરો અને 8 ક્રૂ મેમ્બર હતા. બધાના જીવ તાળવે ચોંટી ગયા. જો કે થોડી સેકન્ડ્સ પછી હાઇડ્રોલિક સિસ્ટમ ફરીથી કામ કરવા લાગી હતી. આ પછી વિમાનને નિયંત્રણમાં લેવામાં આવ્યું અને ફ્લાઇટે દિલ્હીમાં સુરક્ષિત લેન્ડિંગ કર્યું હતું. હવે સવાલ એ છે કે થયું શું હતું, એનું પ્રાથમિક તારણ શું છે? 3 પાનાનો એ રિપોર્ટ છે, જેમાંથી એક પાનું મારી પાસે આવ્યું છે અને ત્રણેય હાઇડ્રોલિક સિસ્ટમ આમાં ફેલ થયાનું કહેવાયું છે. ગ્રીન, બ્લુ, યલો, આ ત્રણેય સિસ્ટમમાં એક સાથે ખામી આવી ગઈ અને આનાથી વિમાનની કંટ્રોલ સિસ્ટમ ફેલ થઈ ગઈ. એલિવેટર એલરોને કમાન્ડ ન માન્યા. પાયલટના ઇનપુટ છતાં પણ એલિવેટર અને એલરોન રિસ્પોન્સ નહોતા કરી રહ્યા. સ્પોઇલર્સ પણ કામ નહોતા કરી રહ્યા. ઓટો પાયલટ ડિસ્કનેક્ટ થઈ ગયું હતું અને ફ્લાઇટનું ઓટો પાયલટ ડિસ્કનેક્ટ થતા કોકપિટમાં પ્લેન સ્ટોલની ચેતવણી આવી હતી. પ્લેન સ્ટોલ એટલે પ્લેન વધારે નોઝથી ઊંચું થઈ રહ્યું છે. આ પોઝિશનની અંદર, આ પોઝિશનમાં જ્યારે પ્લેન પહોંચે છે ત્યારે એ લિફ્ટ ખોઈ દે છે, એટલે કે હવામાં એ ઉડવાની એની ક્ષમતા છે. જો આમ થઈ જાય છે તો એ એરોડાયનામિક્સની રીતે ખોટું થાય અને અહીંયા હવા ભટકાય એટલે એની લિફ્ટ ખોઈ દે અને એ પ્લેન ક્રેશનું કારણ બની શકે છે. અને આ વોર્નિંગ મળતા જ પાયલટે તરત જ રિએક્ટ કર્યું હતું અને વિમાનની નોઝ નીચે કરવાના પ્રયત્નો કર્યા હતા. પણ કંટ્રોલ સ્ટિક આગળ કર્યા છતાં પણ વિમાને એ કંટ્રોલ્સ માન્યા નહોતા અને એના કારણે જ્યારે ફરી એકવાર હાઇડ્રોલિક્સ એક્ટિવ થઈ ગયા, જ્યારે ડિસ્કનેક્ટ થઈ ગયા અથવા તો ડીએક્ટિવેટ થઈ ગયા કોઈ ટેકનિકલ ફેલિયરના કારણે, ત્યારે ફરી એકવાર જ્યારે એ એક્ટિવ થયા તો એકદમ નોઝ નીચે થઈ ગઈ અને એના કારણે આ ઝટકો લાગ્યાનું કહેવામાં આવી રહ્યું છે. હવે સવાલ એ છે કે જો આ કારણથી ઝટકો લાગ્યો હતો તો પછી પેલું ગાંજાવાળું શું હતું? ખરેખર પાયલટે એટલે કે કેપ્ટને ગાંજો પીધો હતો ખરો? સવાલ થવા સ્વાભાવિક છે, કારણ કે ગાંજો પીધો હોય તો આ રીતે રિસ્પોન્સ કરવું, આવી કન્ડિશનની અંદર પ્લેનને બચાવવું, શું એ શક્ય છે? પણ નાર્કો ટેસ્ટ પોઝિટિવ આવ્યો છે એટલે એમાં તો બીજું કંઈ કહી શકાય એમ નથી. પણ બની શકે કે ગાંજો માર્યા પછી પાયલટની કદાચ કેપેસિટી સારી હોય અને ગાંજો માર્યા પછી પણ એ કંટ્રોલ કરી શક્યો હોય. પણ ખેર, મુસાફરોના જીવ તો બચી ગયા છે. પણ બહુ ગંભીરતાથી વિચારવા જેવી વાત સાહેબ આમાં એ છે કે આ પ્લેનમાં જે કંઈ પણ થયું એના માટે જવાબદાર કોણ છે? પાયલટે ગાંજો માર્યો હતો પણ પ્લેનને કંટ્રોલ કરવાના એને પ્રયત્ન કર્યા. પ્લેન સ્ટોલની વોર્નિંગ આવી અને એમાં એ પ્લેન સીધું કરવા ગયો અને એ વખતે પ્લેન રિસ્પોન્સ નહોતું કરી રહ્યું અને એને પ્રયત્નો વધારે પડતા કર્યા અને એના કારણે પ્લેન નોઝ નીચે જતી રહી અને આ ઝટકો લાગ્યો. 300 ફૂટ એક સાથે લગભગ 1.5 સેકન્ડની અંદર એ નીચે પહોંચી ગયું અથવા 3 થી 4 સેકન્ડમાં એ નીચે પહોંચી ગયું અને એના કારણે 24 કરતાં વધારે મુસાફરો ઘાયલ થયા.
સવાલ એ છે કે આ ટેકનિકલ ફેલિયર પાછળ કારણ કોણ, જવાબદાર કોણ? એરબસ કે પછી એર ઇન્ડિયા? એર ઇન્ડિયાના પ્લેનમાં બેસવા વાળાને ખબર છે કે એની હાલત શું છે. ટાટા પાસે એર ઇન્ડિયા આવ્યું, પણ એ પછી પણ એ જ ખખડધજ હાલત. રનવે પર દોડતું હોય કે હવામાં હોય કે પછી ટર્બ્યુલન્સ જ્યારે આવે, વાદળમાંથી પસાર થાય ત્યારે તો એની હાલત ખરાબ હોય છે સાહેબ. ખાડ 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 ધ્રુજે, છાતીના પાટિયા બેસાડી દે. તમે ક્યારેક ટ્રાવેલ કર્યું હોય તો તમને અનુભવ હશે એર ઇન્ડિયાનો. મેન્ટેનન્સ ન થઈ રહ્યું હોવાનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. જ્યારે અમદાવાદ પ્લેન ક્રેશની વરસી હતી ત્યારે પાયલટ એસોસિએશનના પ્રમુખ છે અમદાવાદ આવ્યા હતા. અહીંયા એમણે પ્રેસ કોન્ફરન્સ પણ કરી હતી અને એમનું એ આરોપ સ્પષ્ટપણે એમણે લગાવ્યો હતો કે એર ઇન્ડિયા પ્લેનનું વ્યવસ્થિત મેન્ટેનન્સ નથી કરી રહ્યું. એરબસ પ્લેન આપ્યા પછી છૂટું થઈ જાય છે, સમજો. એની જે પણ સિસ્ટમ છે એના રખરખાવની જવાબદારી એર ઇન્ડિયાની છે. શું એર ઇન્ડિયા વ્યવસ્થિત રખરખાવ કરે છે? એર ઇન્ડિયાના પાયલટ્સ માટે હવે એ તો નક્કી થઈ ગયું છે કે દરેક ફ્લાઇટમાં ચડતા પહેલા એમનો ટેસ્ટ થશે કે એમણે નશો કર્યો છે કે નહીં. પણ એમના પ્લેન કેટલા નશામાં ઉડે છે, પ્લેન કેટલા બદતર છે, એ કોણ ચેક કરશે? એનું ટેસ્ટિંગ કોણ કરશે? શું લાગે છે તમને? એર ઇન્ડિયાની મુસાફરી સુરક્ષિત છે ખરી? તમને જે પણ લાગતું હોય આ કેસની અંદર કોઈનો પણ વાંક અથવા તો કોઈ દોષી દેખાતું હોય અથવા તો સુરક્ષા કે સુરક્ષા નથી, જે પણ તમારા વિચારો હોય એ મને કોમેન્ટમાં જરૂર કહેજો. અને હા, વિડીયોને લાઈક અને શેર કરવાનું ભૂલતા નહીં અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરી લેજો. થેન્ક યુ.